સ્પાની આડમાં નૈતિક દેહ વેપાર કરતા સ્પા સેન્ટરો ઉપર રેડ કરી 7 ઇસમોને પકડી પાડતી નીલમબાગ ઘોઘા રોડ AHTU પોલીસ સ્ટેશનની ટીમ. ગુજરાત સરકાર દ્વારા દેહ વેપારની પ્રવૃત્તિ નાબૂદ કરવા સારું પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લાના ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા નીતિશ પાંડે સાહેબ ભાવનગર નાઓના દ્વારા ભાવનગર જિલ્લામાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરમાં અલગ અલગ સ્પામાં મસાજની આડમાં દેહ વેપાર થતો હોવાનું અધિક્ષક નીતિશ પાંડે ભાવનગર નાઓના ધ્યાને આવેલ હોય, જેથી ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તથા AHTU IUCAW ની ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ સ્પામાં ડમી ગ્રાહક મોકલી આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતા જે અન્વયે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BD ઝાલા તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AN દેસાઈ તથા AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર PP પટેલ તથા IUCAW ના પોલીસ ઇન્સ્પેક્ટર MC ચૌધરી નાઓએ અલગ અલગ ટીમો બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઈવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા, ઓશિયન ડીઆર હમામ સ્પા, આવેદા ફેમિલી સ્પાને ત્યાં ડમી ગ્રાહક મોકલતા સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેડ કરી સ્પાના સંચાલક તથા માલિક સાથે 7 ઇસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં વિદેશી મહિલાઓ મળી આવતા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, ભાવનગર.